જો મિત્રો ધ્રુવી અમારે મોઢું કેવું કરે છે જુઓ પહેલા. તો મિત્રો જો અત્યારે એક ગીત નવું બહાર પડ્યું છે, બહુ ફેમસ થયું છે. તો કયું ગીત છે? તો મિત્રો જો મને આવડતું નહીં પણ તોય તમને એકવાર ગાઈ સંભળાવું. હીરાખો દિલ પર લગામ કરું, દૂરથી સલામ, ખોટા રેશો નાવે મમ, અમે પડશું ના પ્રેમમાં. કેવું છે ધ્રુવી ગીત? નહીં સારું? આમાં ધોઈને તો ગીત ચિયું ગમે છે? આજુબાજુ બાજરો, બાબા તારો આસરો. પછી શું આવે ધ્રુવી? પેસું કે રોડ કે ના બાબાનો, પેસું કે ની બાબાની, આજુબાજુ બાજરો, બાબા તારો આસરો. તો મિત્રો મને ગાતા આવડે છે પણ થોડું આવડે છે, એટલે ગાઉં છું પણ શરમ આવે છે એટલે ગાતી નહીં મિત્રો. અમુક વિડીયામાં ગાઈ લઉં છું અને વિડીયો પણ મૂકી દઉં છું ફેસબુક ઉપર, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં બધામાં મૂકી દઉં છું મિત્રો. તો મિત્રો કોને કોને મારા વિડીયા ગમે છે અને કોણ મારા વિડીયા જોવે છે તે મને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેમ કે મને હજી થોડું બોલવામાં ઓછું ફાવે છે, બ્લોગ વિડીયા ઓછા આવડે છે મિત્રો, એટલે હું ખાસ બ્લોગ વિડીયા નથી બનાવતી. આ ધ્રુવી છે અમારે ગોડા જેવું કરે છે, એને થોડી સુધારવાની છે મિત્રો. જો જેમ કહેવો ને એમ વધારે ગોડ પણ કરી જાય છે. તો એ અમારા જ ગીત ગાય છે, આજુબાજુ બાજરો, બાબા તારો આસરો. ધુવીને અમારે રામાપીરની ધૂન લાગી ગઈ છે. બીજું શું આવડે ધ્રુવી તને? વાર્તાએ આવડે? કઈ આવડે? ચકલી લાઈટા વાળમાં પડ્યા, વાડે મને રેલો વાલ્યો રેલો નહીં વેલો કે. તો મિત્રો મને જો ધ્રુવી વાર્તા કહે છે, મને પણ વાર્તાઓ આવડે છે. તો કઈ વાર્તા આવડે છે? જો મિત્રો હું એક વાર્તા હતો એને એવી બધી વાર્તાઓ આવે. વાર્તા રે વાર્તા, બાબો ડોર ચારતા, છોકરા સમજાવતા. એક છોકરું રીસાણ્યું, કોઠી પાછળ સંતાણ્યું, કોઠી પડી આડી, છોકરે પાડી બૂમ, અરર રમાડી. કેવું ગીત ગાયું? જાડો પાડો હાથી, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામે આવે ચંદુ, બા બનાવે રોટી, રોટી ના કટકા, ચંદુભાઈ ના લટકા. કેવું ગાયું મિત્રો વાર્તા? એક વાર્તા તો છે ને મિત્રો બહુ લોબી છે. તો आलू का चालू बेटा कहाँ गया था? बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे, पापा ने पैसे दिए नाच रहे थे, भैया ने लड्डू दिए थे खा रहे थे. मन तो खबर है लड्डू. अरे भैया ने लड्डू खिलाई खा रहे थे. તો જો ધુવીને અમારે વાર્તા હારી આવડે છે પણ ધુવી બોલવામાં શરમાય છે મિત્રો. તો મિત્રો મને પણ વાર્તા આવડે છે, ભણતી હતી ત્યારથી આવડે છે. હવે થોડી ભૂલી જઈશું એટલે ઓછી આવડે છે મિત્રો. થોડું બોલવામાં થોડી ડિસ્ટર્બ થાય છે એટલે હું વધારે બોલતી નથી. જો અમારે પાગલ છોકરી જોઈ લો. ગોડા જેવું કરે છે ને, ગોડ પણ કરે. તો મિત્રો એક વિડીયામાં મેં ગીત ગાયું હતું ને, કે કયું ગીત હતું? સલામ વાળું ના, એ ગીતનું નામ મેં શું ગાયું હતું? ઈસુરા તારો આવાજ રે કોડી ન મેરા સા ગોડા તોય નાયું મજરે. તો મિત્રો આજે મારા હસબન્ડ કામે ગયા છે, એમનો ફોન આજે તૂટી ગયો છે, તો આજે મારે વાત થઈ નથી. તો મિત્રો અમને એમના માટે નવો ફોન લેવો છે. તો કયો ફોન સારો આવે તે તમે મને કહેજો, કમેન્ટમાં જરૂર જણાવજો કયો ફોન લઉં. હજી વિચારું છું, પછી એમને નવો ફોન લેવો.
આઈફોનના સપના જોવે છે, પણ મિત્રો આઈફોન લેવાની હજી અમારે થોડી મંદુ ચાલે છે, એટલે અમે આઈફોન અત્યારે નહીં લઈએ. આઈફોન તો લેવાની હજી થોડી વાર છે. આઈફોન તો મિત્રો મારા માટે લેવાનો છે. મારા માટે જેણો ધ્રુવીને અમારે કોમ્પ્યુટર લાવવાનું છે, દક્ષ માટે ને ધ્રુવી માટે કોમ્પ્યુટર લાવવાનું છે મિત્રો. ધ્રુવી હમી હુઈ ફોન તો મિત્રો તો જો મિત્રો આ ગોડા અમારી ઊંચો છે, એમને ફોન જોઈએ, ફોન નહીં એમને આપવાનો. આલુ બખાડો મેં પેલી ઉંદેડી આવી જો તો ધ્રુવી અમારે રોવા માંડી છે મિત્રો, જોઈ લો, ફોન જોઈએ છે. એક મિત્રો બંગડીવાળું ગીત પણ આવ્યું છે, એ પણ બહુ સરસ છે મિત્રો ગીત. તો અમે પણ એનો પણ વિડીયો બનાવ્યો છે, એ સોંગનો પણ વિડીયો બનાવ્યો છે મિત્રો. અમે અત્યારે જોરદાર ચાલે છે સોંગ હો મિત્રો.